જય માતાજી બધા મિત્રોને અને હું છું હિતેશ. એક પણ નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે વાગી ગયા છે 8:30. તમે જોઈ શકતા છો પાછળ કેટલો તડકો થઈ ગયો છે. અને અત્યારે જો વ્યવહાર ચાલુ છે. અને અત્યારે જાય નાના નાના છોકરાઓ રમતા હોય છે. તો હવે તો ફાઇનલી દોસ્તો હું જાઉં છું નીચે અને સામે એવું ભાઈ મારા મમ્મી છે. ગામનો વ્યૂ તમને બતાવું છું વિડીયોમાં. રોડો અને રળિયામનું અમારું અકાળા, આ છે અમારું અકાળા ગામ. અહીંયા છે ને લોકો બધા હળી મળીને રહે છે અને અમે ચારો તરફનું વ્યૂ તમને બતાવી રહ્યો છું. કેટલું મસ્ત લીલું લીલું દેખાય છે બધું. અને સામે દેખાય રામજી મંદિર છે, તમે જોઈ શકતા હશો. રામજી મંદિર પણ અમારા ગામમાં બહુ મસ્ત બનાવેલું છે. અને આકાશનું વ્યૂ પણ તમે જુઓ, વાદળો કેટલા મસ્ત ઘેરાયા છે અને ચોમાસાનું વાતાવરણ છે, તમે જોઈ શકતા હશો. અને સામે જે દેખાય તે સ્વામિનારાયણનું મંદિર છે. મેં આ ડ્રોન કેમેરાથી શૂટ નથી કર્યું, હું મારા મોબાઈલથી શૂટ કરી રહ્યો છું. તો તમને સારું લાગતું હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દઈશ. ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકતા હશો કેટલું અંધાર્યું છે. આમ તો વરસાદ નથી, આમ જ છે. પવન પણ છે ને બહુ નીકળ્યો છે અત્યારે. જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જરૂરથી. અત્યારે કોઈ ઘરે છે નહીં, સત્સંગ ચાલુ થયો છે એટલે હું ઘડીક રૂમમાં આવી જાઉં ત્યાં સુધી વિડીયો જોતા રહીએ. તો ફાઇનલી દોસ્તો જો રૂમની બહાર આવ્યો છું અત્યારે, તો પહેલાં આમ વરસાદ હતો અને હવે અત્યારે આમ વરસાદ ચાલુ થયો. કાળું ડિબાંગ થઈ ગયું છે બધી અને આની કોરે વરસાદ ચાલુ છે હજી, તમે જઈ શકતા હશો. અને અત્યારે જો ફરી વાર ધાબામાં થયો, હું જાઉં છું નીચે, વિડીયો જોતા રહીજો. તો ફાઇનલી દોસ્તો જો અત્યારે ચાલુ વરસાદ છે ને, હું ગામમાં જાઉં છું. આપણે જવાનું છે ઘરે અને વરસાદ છે ચાલુ. અમારે કેવો વરસાદ છે. તો ફાઇનલી દોસ્તો હું ઘરે જવા નીકળી ગયો છું. અને જો તમારે વરસાદ સારામાં સારો હોય તો કમેન્ટ કરી દેજો. ગાડી લઈને ઘરે જાઉં છું. ત્યાં ખાડા એવું છે ને એટલે ઘડી દોસ્તો જો ઘરે પહોંચી ગયો. વરસાદ ધીમે ધીમે ચાલુ હતો. નાસ્તો કરીને અગાસીમાંથી આવી ગયો છું. ધીમે ધીમે ચાલુ જ છે. અને અત્યારે જો આમ પેલી સાઈડ વરસાદ બહુ ચાલુ છે, બહુ અંધારું છે અહીંયા. અને અત્યારે હું જો અગાસીમાંથી ઊભો છું. તમારા બધાને કેવો વરસાદ હતો એ કોમેન્ટ કરી દેજો. આજનો વરસાદ સારો હોય છે બધી. તો ફાઇનલી દોસ્તો અત્યારે જો રૂમમાં બેઠો છું અને અંધારું પણ થઈ ગયું છે. કારણ કે 7:30 પોણા 8 જેવું થયું છે, પણ આજે થોડુંક વધારે અંધારું લાગે કેમ કે વરસાદના હિસાબે. અને વરસાદ પણ ધીમે ધીમે ચાલુ છે અને પલાળવાની બહુ મજા આવતી નથી આપણને. રૂમમાં બેઠો છું ખુરશી નાખી અને વરસાદ ધીમે ધીમે ચાલુ છે. જો વિડીયોમાં પહેલી વાર આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો. બધાને ગુડ નાઇટ અને જય માતાજી.